હેલો મિત્રો, જય લગધણી જયરામા પીર। આજે હું અને કેશુ આવ્યા છીએ દવાખાને એની દવા લેવા માટે। જુઓ સામે સંજીવની આયુર્વેદિક છે, ત્યાં કેશુની દવા શરૂ છે। તેને ભૂખને એવું ઓછું લાગે છે તો એ માટેની એની દવા ચાલુ છે। તો અત્યારે કેશુ આજે 11 વાગ્યે આવી ગઈ હતી સ્કૂલેથી, નહીંતર રોજ કેશુ 12:30 આવે છે અને ડૉક્ટર પણ બપોર સુધી હોય છે। તો હું એકલી આવીને દવા લઈ જાઉં છું, પણ આ ફેરે કેશુ 11 વાગ્યે આવી ગઈ છે તો થયું કે ચાલો કેસરનું વજન ને એવું કરવાનું હતું તો એને લેતી જાઉં। તો જુઓ કેશુ તો રીસાઈ જાય છે, અને કંઈ પણ બહાર જાય તો એને જરીએ ગમતું નથી અને જલ્દી ઘરે જવું હોય એ મને બોલ્યા કરે ચાલો મમ્મી ઘરે જાવી। પણ બપોરનો ટાઈમ હતો તો બહુ તો ગળદી નહોતી, પણ એક જ પેશન્ટ અમારી આગળ બેઠેલું હતું તોય કેશુ કહેતી હતી ચાલને મમ્મી જલ્દી ઘરે। તો જુઓ આ ઢીંગે મેં એને રમવા આપ્યો અને બોલતી હતી કે તું આનાથી રમ, હમણાં આપણે 10-15 મિનિટમાં જતા રહીશું। પણ કેશુને ઘરેથી બહાર જવા માટે પણ ઉતાવળ હોય છે, અને કાંઈ બહાર જઈએ તો એ મને બોલે છે ચાલ મમ્મી જલ્દી ઘરે। તો હું એને રમતમાં ધ્યાન દોરાવતી હતી કે ઘડીક રમ, હમણાં વારો આવી જશે અને આપણે ઘરે જતા રહીશું। તો બસ આવી રીતે ઢીંગે રમતી હતી, અને સામે અમે જોયા રાધા કૃષ્ણ, અને કેશુને મેં કીધું કે ચાલ આપણે આ રાધા કૃષ્ણની મૂર્તિ જોઈએ। તો કેશુ આ મૂર્તિ એકદમ નજીકથી જોવા લાગી। તો જુઓ આ રાધા કૃષ્ણની મૂર્તિ છે, અને કેવી સુંદર આ મૂર્તિ છે, આરસમાંથી બનેલી છે આ। અને હમણાં જન્માષ્ટમી આવે છે તો આપણને કાનો બહુ યાદ આવે છે, અને એણે કરેલી લીલા બધી બહુ યાદ આવે છે। તો કેશુને મેં કાનાની લીલા વિશે થોડું સમજાવ્યું તો એને બહુ મજા આવી અને તે બરાબર સાંભળવા લાગી। તો જ્યારે છોકરાનું મન હોય ત્યારે એને થોડું સમજાવો તો એ જલ્દીથી સમજી જાય છે। તો અમારી 5-10 મિનિટ ક્યાં નીકળી ગઈ અમને ખબર જ ના રહી, અને પછી અમારો વારો આવી ગયો। તો કેવો લાગ્યો તમને આ વિડીયો ફ્રેન્ડ? મળીએ નેક્સ્ટ વિડીયોમાં, બાય।